નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ જે પ્લે છે એને આગળ આજે ચલાવીએ. પેપર નંબર 17 જે છે એનું પ્લે જે છે એ આજે સમરી જે પ્લોટ વ્યૂ આપણે જોઈશું કે આ પ્લેમાં છે શું ખરેખર. ધ પ્લે ઇઝ ટુ એક્ટ પ્લે. આ પ્લે છે એ 2 એક્ટનું પ્લે છે. વિશવુડ ઇઝ ધ સેટલ હોમ ઇન ધ નોર્થ ઓફ ધ ઇંગ્લેન્ડ. વિશવુડ જે છે એ સ્ટેટલી હોમ ઇન ઇંગ્લેન્ડનું છે. એટ ધ બિગિનિંગ the family of Montesquieu, Lady Montesquieu, is assembling for her birthday party. She as her doctor later explained, the cleaning and the life by the sheer Wilcoft. The Wilcoft. તો અહીંયા જે છે એ આપણે જોઈએ છીએ કે કઈ રીતે અહીંયા વિલકોફ્ટ જે છે એ મુખ્ય હાઉસનું નામ છે અને કઈ રીતે જે છે એ વિલકોફ્ટમાં શું અહીંયા જે છે એ શું રિયુનિયનની વાત છે. તો કે પહેલાં અહીંયા લેડી મોન્ચેસ્ટીનો બર્થડે પાર્ટી હોય છે, એમાં જે છે એ એના ડૉક્ટર એને સમજાવે છે કે તમારી હવે લાઈફમાં એટલે કે તમને હવે બહુ એટલું બધું એટલે કે એને જે છે એ હવે એની બોડીમાં હવે કાંઈ રહ્યું નથી. તો એ રીતે પણ એને સમજાવે છે ડૉક્ટર પણ. લેડી મોન્ચેસ્ક્યુ, 2 brothers and 2 sisters are present and the younger relation marry, but none of the Lady Montesquieu is a 3 son. એની પાસે એના 2 ભાઈ અને એના સિસ્ટર તો પ્રેઝન્ટ હતા, પણ એના દીકરાઓ એની સાથે હાજર હતા નહીં. લેડી મોન્ચેસ્ક્યુને 3 દીકરાઓ હતા, પણ એની સાથે હતા નહીં, કારણ કે એ બહાર જ રહેતા હતા અને ઘણા વર્ષોથી એ બહાર જ હતા. તો એને માટે એ દુઃખની વાત હતી કે એના દીકરા એની પાસે છે નહીં, એટલે એને માટે જે છે એ ક્રિટિકલ સિચ્યુએશન એના લાઈફમાં હતી. અમોંગ અધર્સ થિંગ્સ they discuss the sudden, not to them wholly and the unwelcome death at the sea of the wife and the eldest son Harry, the present Lord Montesquieu. એટલે કે અહીંયા જે છે ધ વાઇફ ઓફ ધ એલ્ડેસ્ટ સન હેરી, કે અહીંયા હેરી જે એનો મોટો દીકરો હતો અને એમની જે છે એ વાઇફની ડેથ થઈ ગઈ હતી. જે મોટો દીકરો છે એના વાઇફની ડેથ થઈ ગઈ હતી કે સમુદ્રના પાણીમાં પડી જવાથી, એટલે કે એ સમુદ્રમાં કામ કરતો હતો તો એને સમુદ્રના પાણીમાં પડી જવાથી હેરીના વાઇફની ડેથ થઈ ગઈ હતી. હેરી કોણ છે? તો કે લેડી મોન્ચેસ્ટીના મોટા દીકરાનું નામ હેરી છે. ધ પ્રેઝન્ટ ધ લોર્ડ મેચિસ, એટલે કે લાસ્ટમાં હેરી પ્રેઝન્ટ કરવામાં આવે છે, પણ બીજા 2 દીકરાને એના અંત સમયે પણ અહીંયા જે છે એ લેડી મોન્ચેસ્ટીનો અંત સમય હોય ત્યારે પણ કેવું થયું હોય? તો કે એવું થયું હોય કે એના 2 દીકરા બીજા હોય છે, અગાથા ને એ, તો એ બંને જે છે એનું એક્સિડન્ટ થયેલું હોય છે, એટલે એ આવી નથી શકતા. Neither the younger son ever appear, both being the silently injured in the motoring accident, but Harry soon arrived. His first appearance at the Wishwood for the 8 years. કે 2 દીકરા જે એના બીજા હતા, હેરી તો હેરી તો મોટો હતો દીકરો, પછી એના પછીના 2 દીકરા હતા એ બંને અગાથાને એ તો આવી નથી શકતા. શું કામ? તો કે એ બંનેને કંઈક એક્સિડન્ટમાં એને ઇન્જરી થઈ હોય છે, એટલે એ બંને આવી શકતા નથી. તો 8 વર્ષ પછી એ જે છે એ કોને જોવે છે? તો કે એ 8 વર્ષ પછી આને જોવે છે, હેરીને જોવે છે. એટલા માટે જે છે એ એના માટે એક અલગ જ આ બાબત હતી અને એના માટે એક આનંદનો જ લાવો હતો. તો પણ અહીંયા જે છે એ હેરીની પણ હાલત સારી નથી હોતી. He is the hunted by the belief that the pushed his wife off the ship. એના મનમાં એવું જ હોય છે કે એની વાઈફને એને પોતે મારી છે, એની વાઈફને એને ધક્કો એને મારેલો છે, એની વાઈફ આમનેમ નથી મરી, એની વાઈફને એને પોતે ધક્કો માર્યો હોય, એને એવું જ મનમાં હોય. એની વાઈફ પડી ગઈ છે એટલે નથી મરી, એના કંઈક ભૂલથી, એની કંઈક એક ભૂલને લીધે એની વાઈફની ડેથ થઈ હોય છે એવું એને લાગ્યા કરતું હોય. In fact, Harry has the LB from time, but the whether he killed her or not he wish
wished her dead, and his feeling of the guilt are driving the force in the rest of the play. તો એની ગિલ્ટી જ એક ફિલિંગ હોય કે એને પોતાની વાઈફને મારી નાખી છે, એને પોતાની વાઈફને મારી નાખી છે, એટલે એની કન્ડિશન મેન્ટલી સારી ન હોય હેરીની. The Lady Montessori decide that the Harry state warrant the discreet the observation of the family doctor, who is invited join the party. તો એના મધરને એવું થાય છે લેડી મોન્ચેસ્ટીને કે એના દીકરાને એને ગમે તેમ કરીને સાજો તો કરવો છે, કે એને આવી રીતે જોઈ નહીં શકે પોતાના દીકરાને, એને એવું થાય છે. પછી પાર્ટીમાં ડૉક્ટરને પણ ઇન્વાઇટ કરે છે. ધ મેરી who has been the earmarked by the Amy as the future wife for Harry. The wishes for the escape from the life of Wishwood, but her aunt Agatha tell her she must wait. કે પણ અહીંયા શું થાય છે તો કે હેરી વિશ ટુ એસ્કેપ ધ વિશવુડ, કે અહીંયાથી પછી એને પણ એવું થાય છે કે અહીંયાથી ભાગી જાય, કારણ કે એને એવું નથી ગમતું કે સારવાર કરવી કે એવું કાંઈ એને મન નથી લાગતું એ બધામાં. અગાથા ટેલ્સ હર that she must wait. અગાથા એમ કહે છે કે તારે વેઇટ કરવો જોઈએ. અગાથા reveal the Harry that his father attempt to kill Amy while Harry was her womb. કે અગાથા હવે જે એના પેલો જ છે તો એ એમ કહે છે કે અગાથા એને શું વાત કરે છે કે હેરી that his father attempt to kill Amy while Harry was her womb, કે અગાથાને એના ફાધર જે છે એ એને મારવા ઈચ્છતા હતા જ્યારે એના હેરી જે છે એ તેણીના જ્યારે ગર્ભમાં હતો ત્યારે એ એવું ઈચ્છતા હતા એના ફાધર. તો અગાથા પ્રિવેન્ટેડ હિમ. ફાર ફ્રોમ ધ બીઇંગ ધ ગ્રેટફુલ, એમી resents the Agatha depriving her and her husband. Harry was Agatha encouragement announced his intention to go away from the Wishwood and leaving his steady younger brother John take over. હવે એમ કહેવામાં આવે છે કે જોનને અહીંયા ગમે તેમ કરીને આપણે વિશ એવી છે કે જોનને પણ અહીંયા લાવવામાં આવે. એમી disappearing at the Harry reunion spice of the Wishwood dies, and the old woman alone damned the house, Harry and his faithful servant drawing the leaves. કે આ વ્યક્તિની ઈચ્છા કેવી હોય છે, લાસ્ટ એની ઈચ્છા એવી જ હોય છે એના દીકરા એની સાથે હોય, પણ ખરેખર એ જે છે એની પોતાની ઈચ્છા પૂરી થાય છે કે નહીં, તો એ એક આખું કેવું બની જાય છે કે એની ઈચ્છા જે છે એક આમ જોઈએ તો એક ઈચ્છાની ઈચ્છા જ, કે ફેથ એટલે ઈચ્છાની ઈચ્છા જ રહી જાય છે, કે લાસ્ટમાં એની સાથે હેરી જ હોય છે. તો એ રીતે જે છે અહીંયા પ્લે છે. તમે પ્લેના કોઈ પણ તમને પ્રશ્ન પૂછાય ત્યારે તમારે પ્લેમાં શરૂઆતમાં તમારે આ પહેલાં પેરેગ્રાફ આપ્યો છે એ જ લખી નાખવો. ધ રિયુનિયન ઇઝ અ પ્લે બાય ધ ફેમિલી રિયુનિયન પ્લે બાય ધ T.S. Eliot written in mostly in the blank verse. It is the corporate the element from the Greek drama mid-20th century detective play to the portrait the hero journey from the guilt to redemption. કે હીરોની જર્ની, અહીંયા હીરો કોણ છે તો કે હીરો છે એ છે હેરી છે, તો એની જર્ની છે રિડેમ્પટેશન, કે એને કઈ રીતે પસ્તાવો થાય છે એની જર્ની છે. The play was unsuccessful when the first present the 1939, પહેલાં તો એ અનસક્સેસફુલ થયું હતું, was the later regarded as the unsatisfactory by its the author, but has been the successful revived since 1914. Some critics have thoughtful an aspect of the tormented hero reflect the T.S. Eliot own difficulties with the estrangement from his own wife. કે એને જે છે એ એસ્ટ્રેન્જમેન્ટ અને ઓન હિઝ ઓન વાઇફ, કે પોતાની ડિફિકલ્ટી અહીંયા એમ પણ જોવા મળે છે કે રાઇટરે કદાચ એની પોતાની જ કન્ડિશન જે છે એ રજૂ હોય એવું પણ આપણને આ પ્લેમાં લાગે છે.
તો હવે આપણે એની સમરી એટલી તો આપણે જોઈ કે એને કઈ રીતે હેરીને આખા પ્લેમાં એને ગિલ્ટી જ હોય છે, એની મધરને એનું સોલ્યુશન લાવવું હોય છે, પણ છતાં પણ એ લાવી શકતી નથી. તો હવે આ પ્લેનું સ્ટ્રક્ચર જોઈએ. ધ પ્લે ઇઝ પાર્ટલી ઇન ધ બ્લેન્ક વર્સ, ધ પાર્ટલી ઇન ધ પ્રોઝ. આ પ્લે કેવું છે તો કે થોડુંક બ્લેન્ક વર્સમાં છે એન્ડ પાર્ટલી ઇન ધ પ્રોઝ, થોડુંક એ પ્રોઝમાં છે. ધ ઇલિયટ હેડ ઓલરેડી experimented with the verse drama in the murder in the cathedral. કે કેથેડ્રલમાં કઈ રીતે વર્સ બ્લેન્ક વર્સ એને રજૂ કરેલું જ છે એ જ રીતે આમાં છે. They continue to use the form of his post-war stage work. Through the work is the superficial resemble to the conventional 1913 drawing the room drama. The Eliot used two devices of ancient Greek drama. આમાં ઇલિયટે બે ડિવાઇસ યુઝ કર્યા છે ગ્રીક ડ્રામાના. પહેલું તો કયું તો કે હેરીઝ અંકલ એન્ડ એન્ટ્સ ઓકેશનલી detached themselves as from the action and changed the contemporary of the plot in the manner of a Greek chorus. એને ગ્રીક કોરસનો એક તો ભાગ લીધો છે કે હેરીના અંકલને આંટ જે છે એ ડિટેચ્ડ કેનાથી આ પ્લોટની શરૂઆત ઈથી થાય છે, ગ્રીક કોરસનેથી શરૂઆત થાય છે. The Harry pursued by the Amendeers and the avenging the furious Wu pursuing Archystead in the Orstetia. They are seen not only by the Harry but by the servant and the mostly prospective members of his family. કે they are the servant but his servant is mostly perspective of his family. કે એના પર્સપેક્ટિવ મેમ્બર જે છે એ ફેમિલી મેમ્બર જે છે એ રીતે છે. એન્ડ અગાથા એને અગાથાને એ રીતે લીધું. Despite this Greek themes, Stephen Splendors commended the Wood's play was about the hero discovery his religious vocation and the result of his sin of guilt. તો એના જે sin of guilt જે છે એ પણ આમાં જોવા મળે છે. The play is divided in two parts. Divided in three scenes. આ પ્લે જે છે એ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે અને 3 સીનમાં ડિવાઇડેડ છે. The play first part plays in the drawing room. પહેલો પાર્ટ જે છે એ ડ્રોઈંગ રૂમમાં છે. After the tea and after the late march. પછી જે છે એ ચા પીતા હોય એ અને પછી લેટ માર્ચનો આખો સીન છે. The first scene is an they introduce the person Amy. પહેલા સીનમાં ઇન્ટ્રોડ્યુસ કરાવે છે એમીનો. એમી, એવી, વાયોલેન્ટ, અગાથા, ગાર્લેન્ડ, ચાર્લ્સ, મેરી એન્ડ ડેમન આ બધાનો ઇન્ટ્રોડક્શન છે પહેલા સીનમાં. They are talking about the tonight when the dinner is being held with the entire family. They are also talking about Harry and they haven't seen for the 8 years. કે એની પાસે એના આ જે છે એ કઝિન એટલે કે એના ભાઈઓની સાથે એ પણ વાત કરે છે, એના ભાઈ બહેન એની સાથે જ છે. તો એ લોકો વાત કરે છે કે એ લોકો ડિનર ટેબલ ઉપર એ પણ વાત કરતા હોય છે કે એમને 8 વર્ષથી હેરીને તો જોયો જ નથી. Before those years, sometime terrible happened to Harry's wife, and the things he is to blame. His wife was swept off and deck boat because Harry thinks that he has thrown her overboard, and his family thinks he is not a son. But he knows that 8 years later Harry is only one of the who acts the son about it. His aunt Evie, Violent and Agatha are ones who are the making fools out of the upset of the Harry. કે આ બધાને હેરી જે છે એ પોતાના પર્સનલ ક્રાઇસિસથી જે છે એને સામનો કરીને જીવતો હતો. કે એને મનમાં એવું જ હતું કે એને એના વાઈફને ડેથનું કારણ એ જ છે પોતે, કે એની વાઈફને એને ધક્કો માર્યો હતો, એને એવું જ લાગે છે. એટલે એ એના એટલે બધા એના વિશે બહુ ચિંતા કરતા હતા કે આ વ્યક્તિ એના વાઈફની ડેથમાંથી બહાર આવી જ નથી શક્યો. તો એના બધા વિશે વાત કરતા હતા. અપસેટ જ રહેતો હતો એના વાઈફના ડેથ પછી.
When the other notice the Harry is sees the person that they don't see, they really being to think the Harry gone the crazy. He appeared that this the ghost are from his disgraced wife. He is hunted by them, and at least he thinks he is seen to describe the conversations between the Harry and Mary. They talk about their youth, and Harry sees the ghost again. કે આ બંને જે છે એ માતા અને દીકરો બંને જે છે એ પછી પોતાના પહેલાં તો માતા અને દીકરો વાત કરે છે, પછી મેરી જે છે એ કોણ છે તો કે એ એની કઝિન છે, હેરીની કઝિન થાય છે. તો એ પણ વાત કરે છે. મેરીને એવું હોય છે કે એના 30 વર્ષ થઈ ગયા છે, છતાંય એની માટે કોઈ છોકરો એને હજી મળ્યો નથી મેરેજ માટે. એટલે એ પણ હવે હેરી સાથે ક્યારેક એટલે અહીંયા હેરી આવે છે ત્યારે આ બંને એકબીજા સાથે વાતો કરે છે, બંનેનું કન્વર્ઝેશન ચાલે છે. હેરી સીઝ ધ ગોસ્ટ અગેન. અને હેરીને જે છે હેરી અને મેરી બંને શેની વાત કરે છે તો કે પોતાના જુવાનીના દિવસોની વાત કરે છે. પોતે યંગ જ્યારે હતા એ દિવસોમાં કેવું બધું હતું એ બધી વાત કરે છે. અને હેરીને વારંવાર ભૂત બતાવ્યા કરે છે. Mary doesn't see them and she feels sorry for him since the three tells of everyone is preparing dinner and the guests and Arthur who haven't arrived yet. Part to take the place is library after the dinner. હવે એ લોકો જે મેરી પછી એમ કહે છે મને એ ઘોસ્ટ નથી દેખાતું, તને જે ભૂત દેખાય છે એ મને નથી દેખાતું. પછી એ સીન આખો પૂરો થાય છે. હવે ડિનર માટે બધા તૈયાર થાય છે. ત્યારે લોકો જે છે એટલે ફેમિલી જે છે એ કોની ચિંતા કરતા હોય તો કે જોન અને આર્થરની. જે કોણ છે જોન અને આર્થર બંને જે છે એ હેરીના બ્રધર છે નાના, અને એમીના એ કોણ છે તો કે દીકરા છે. તો એ રીતે એની વાત કરતા હોય છે. તો સીન 1માં હજી એક બાકી છે. મેરી ડઝન્ટ સી ધેમ, અને એ આપણે જોઈ લીધું. ઇન ધ સીન 1, ડોક્ટર વોર્બટ has the conversation with the Harry. At this advice, the Harry's uncle and aunts is about Harry's mother's the Verbants is explained that the Harry's mother's get her strength to live from her determinations keeping the family together, and she is a very feeble the moment she is the sergeant and the Winchels appear with the message that John had the accident, but that it is nothing serious, just the conscious, and later appear the Arthur is the accident. એના જ્યારે એમીને પહેલા સીનમાં કેવું હોય છે તો કે એવું હોય છે કે એમીને જે છે ડૉક્ટર તપાસ કરે છે ત્યારે ડૉક્ટર એમ કહે છે કે તમને ખૂબ જ તમારી નાજુક હાલત છે. ત્યારે એમીની એવી ઈચ્છા હોય કે મારા દીકરા મારી પાસે હોય મારા અંતિમ દિવસોમાં, પણ એના દીકરાને બોલાવવા તો ઈચ્છતી હોય પણ એના દીકરા હાજર નથી રહી શકતા. શું કામ તો કે એનો જોન દીકરો છે એનું પણ એક્સિડન્ટ થયેલું હોય છે અને આર્થરનું પણ એક્સિડન્ટ થયું હોય છે. એટલે હેરી આવે છે 8 વર્ષ પછી. The scene 2, the Harry asks Agatha for the truth behind his parents and she is strong through tell him. She is tell Harry's father was going to kill his mother while she was pregnant of him. કે પછી હેરી અહીંયા આવે છે ત્યારે અગાથાને એમ કહે છે કે તમે મને સચ્ચાઈ મારા જીવનની કહો. પછી જે છે એ અગાથા એટલે કે એ કોણ છે તો કે અગાથા એ એમીની બહેન છે. તો એ એમ કહે છે કે હા હું તને કહું છું, ચાલ હવે સચ્ચાઈ આજે હું કહું છું. એટલે એ એમ કહે છે કે તારા પિતા જે છે એ તારા મમ્મીને મારવા ઈચ્છતા હતા જ્યારે તું એના ગર્ભમાં હતો. એટલે કે એ આ સચ્ચાઈ જાણે છે કે ત્યારે જ તને મારી નાખવા ઈચ્છતા હતા. Agatha stop Harry's father just in time. When she is finished telling, she is sighed with the relief and say that Harry is now the one of was carry the burden. કે હેરી એના માટે એક બર્ડન સમાન હશે એટલા માટે એ તમને મારી નાખવા ઈચ્છતા હતા. હવે સીન 3માં શું આર્ગ્યુમેન્ટ છે? સીન 3 describe the argument between the Amy and Agatha.
એમી અને અગાથા વચ્ચે આર્ગ્યુમેન્ટ છે, બંને બહેનો વચ્ચે. એમી ઇઝ એંગ્રી with Agatha for taking away her son, saying he first took her husband and now her son. Agatha explained that it is the inevitable. They have the start their lives again the lives past behind them. એટલે કે એમી જે છે એ બહુ ગુસ્સે થઈ જાય છે કે તે શું કામ મારા પતિ વિશે કહ્યું આવું. એટલે એ ના પાડે છે, તારે એને એવું કહેવાની જરૂર હતી ને. અગાથાને એમ કહે છે કે હેરીને સચ્ચાઈ શું કામ કીધી તે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ.